આજે સોશિયલ મીડિયા અને મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે મેં આરએમસીના અધિકારી સાથે બોલાચાલી કરી, ઘર્ષણ કરી. એ બાબતે હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો છે અને 31 તારીખે રજાનો દિવસ હતો, મંગળવારનો દિવસ અને મહાવીર જયંતિની જાહેર રજા હતી. એ દિવસે બપોરના સમયે આરએમસીના અધિકારીઓ સોસાયટીમાં રોડ ઉપર આવી અને ધારિયા લઈને અને આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા. સ્થાનિક લોકોના ઘરમાં લગાવેલા બેનર, જે અમારા સમર્થકો હોય તેમની ઘરમાં લગાવેલા બેનર ઉતારી રહ્યા હતા. એમનો વિડીયો હું સૌથી પહેલાં આપને દેખાડવા માંગુ છું, ત્યારબાદ આપણે સ્પષ્ટતા વિશેષ કરીએ. અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ ભાઈ છે, આ ધાર્યું છે એમના હાથમાં અને તેઓ આ ઘર ઉપર લાગેલું બેનર છે બરાબર એ ઉતારી રહ્યા છે. તો કઈ રીતે ઉતારી રહ્યા છે આ ધાર્યું જોઈ શકો છો આપ. એમની હાથમાં ધારિયા છે અને ઘર ઉપર લગાવેલા બેનર તેઓ ઉતારી રહ્યા છે. એટલે અમને ત્યાંથી સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ આવી રીતે થોડું ચાલે, આ થોડી લોકશાહી કહી શકાય. અને ત્યારે અમે સ્થાનિકોએ ફોન કર્યો અને ત્યાં પહોંચ્યા તો ત્યારે અમે અધિકારીને વ્યવસ્થિત રીતે વાત કરી કે તમારી પાસે ઓર્ડર ક્યાં છે. તો ત્યારે અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો ઓર્ડર રજૂ ન કર્યો, અમને કોઈ પણ પ્રકારની માહિતી ન આપી અને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા તેઓ. એટલે એમને મેં સ્પષ્ટ કીધું કે ભાઈ આ તો દાદાગીરી કરી રહ્યા છો આપ, અને એ ઘરમાંથી બેનર ઉતારો, સોસાયટીમાંથી બેનર ઉતારો અને કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર, એ તો યોગ્ય છે જ નહીં. તો બસ એ વિડીયોના અનુસંધાને મારે એટલું જ કહેવાનું કે આ વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો મંગળવારનો છે કે જ્યારે કોઈ પણ પ્રકારની આચારસંહિતા પણ ન લાગેલી હતી અને અમને કોઈ ખબર પણ નહોતી ચૂંટણી ક્યારે ડિક્લેર થવાની છે. એમને કોઈ પણ પ્રકારના લેટર દ્વારા, માહિતી દ્વારા જાણકારી પણ અમને આપેલી ન હતી. અને બીજું એ કે એમની પાસે એ બેનર ઉતારવા માટેનો પણ કોઈ પણ પ્રકારનો પરિપત્ર નહોતો. હા, એ કોઈ ભાજપના વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરતા હતા એટલે સ્પષ્ટ વાત હતી કે આ ભાજપના ઇશારે થઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટી આ વખતે વોર્ડ નંબર 4માં જીતી રહી છે, એમનો ડર છે એમને, અને એ ડરના કારણે એ આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા. ત્યારે હું આપ સૌને જણાવી રહ્યો છું આ વિડીયોના મારફતે કે અમે કોઈ પણ પ્રકારની એમની સાથે કોઈ એવી ઉગ્રચાલી બોલાચાલી નથી કરી. અમારો હક છે, અધિકાર છે પૂછવાનો. અમે પ્રશ્ન નહીં પૂછીએ તો કોણ પૂછશે? રોડ ઉપર કેટલા દબાણો હોય છે, એમની ઉપર ક્યાંય ધ્યાન નથી હોતું અને આ લોકો હપ્તા લે છે, બધાને ખબર છે. રોડ ઉપર નાનકડું એવું આપણું બેનર લાગ્યું હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો સીધો હપ્તો આપો તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં. રોડ ઉપર છે જ, આજે ભાજપના બેનર છે રોડ ઉપર, પણ એ ઉતારતા નથી. એ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ લગાવેલા બેનર ઉતારી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઘરે લગાવેલા બેનર, વિચાર તો કરો, ઘર ઉપર લગાવેલા બેનર આ લોકો ઉતારી રહ્યા છે. ત્યારે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ વિડીયો સૌથી પહેલાં તો જૂનો વિડીયો છે, જાણી જોઈને આ વિડીયો આજે વાયરલ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાહુલ ભુવાએ દાદાગીરી કરી. હકીકતે અમે તો એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ઓર્ડર હોય તો દેખાડો, આ કઈ રીતે ઉતારો છો. અને બીજી એક વસ્તુ, એ ઉતારવાની એક રીત હોય ને, સોસાયટીમાં જઈને ધારિયા લઈને જવાનું. આરએમસી આ છૂટ આપી છે કે ભાઈ આવા તમે તીક્ષ્ણ હથિયાર વડે તમે જઈ શકો, તે નાના નાના બાળકો હોય એ જોતા હોય આ બધું, અને આવી દાદાગીરીથી મન ફાવે એમ આ તો ગુંડા ઉતારી રહ્યા છે. આ કોણ છે આરએમસીનો અધિકારી? આ કોણ છે ભાઈ? એની પાસે નથી પોતાનો કોઈ ડ્રેસ, નથી એની પાસે પોતાનું આઈ કાર્ડ, કોઈ પણ વસ્તુ નથી, અને ધારિયા લઈને સોસાયટીમાં આવી અને ગમે તેમ મન ફાવે તેમ ગમે એ કરે, એ તો યોગ્ય ન જ કહેવાય. એટલા માટે મેં અવાજ ઉપાડેલો હતો અને ફરીથી લોકોને પણ કહેવા માંગુ છું કે અમે અમારી રજૂઆત યોગ્ય રીતે કરી અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને ધક્કો માર્યો એટલે કીધું કે ભાઈ અમે કોણ છીએ, એકવાર જોવો તો ખરા તમે કે ભાઈ કોના બેનર ઉતારો છો તમે, કેવી રીતે ઉતારો છો ઓર્ડર વગર. સામાન્ય માણસ હોય ને તો ડરી જાય, બી જાય, બરાબર. અમે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છીએ અને અમે કોઈથી ડરતા નથી, કોઈથી બીતા નથી. એટલે ઊંચા અવાજે વાત કરી, મેં કીધું કે ભાઈ આ તમે જે કરો છો એ ખોટું કરો છો. અને ત્યારબાદ એને ખબર પડી ગઈ હતી કે ભાઈ મેં ખોટા બેનર ઉતાર્યા હતા. એટલે એને જ કીધું કે ભાઈ ના લઈ લ્યો તમે બેનર. તો એ વિડીયોમાં એડિટિંગ કરી નાખ્યું છે, એ વિડીયોમાં કાપી નાખ્યું છે અને પછી એ કટ કરેલો વિડીયો આજે અમને મીડિયામાં આપ્યો છે, બરાબર. અને એ લોકો રેકોર્ડિંગ કરતા હતા, અમારી પાસે તો કોઈ રેકોર્ડિંગ પણ આનું નહોતું, બરાબર. એ લોકો કરતા હતા, એને કટ કરી એડિટિંગ કરી અને આ પ્રકારની જાણકારી લોકો સુધી ગેરમાર્ગે લોકોને દોરાય એટલા માટે એનો પ્રયત્ન કરેલો છે. ત્યારે હું લોકોને વિનંતી કરવા માંગુ છું, ચૂંટણી છે એટલે આ લોકો બધા નાટકો કરી રહ્યા છે, આ લોકો ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ મેં જરાય ખોટું નથી કીધું. મેં જે મારી વાત હતી એ બહુ સ્પષ્ટતા સાથે કરી છે અને ડંકાના ચોરથી કરી છે. ભાઈ
એ ખોટા માણસો હતા, ખોટી રીતે ઉતારતા હતા, તો કોઈએ તો બોલવું પડશે ને, કોઈએ તો અવાજ બનવું પડશે ને. એ અવાજ બનવાનો મેં પ્રયત્ન કરેલો છે. અને હજી એક વખત કે આ જે ધારિયાઓથી બેનર જે ઉતારી રહ્યા છે, બરોબર, એ કેટલા અંશે યોગ્ય કહેવાય. આ ઘરમાંથી જુઓ તમે, આ રીતે અહીંયા કોઈનું ઘર છે, બરોબર, ત્યાંથી ઉતારે છે બેનર આ લોકો. તો એને માત્ર આમ આદમી પાર્ટીના બેનરો દેખાઈ રહ્યા છે અને એ ડરી રહ્યા છે, કારણ કે રાજકોટમાં આ વખતે આમ આદમી પાર્ટીને મત આપવાનું લોકોએ મન બનાવી લીધું છે. લોકો તૈયાર છે. અને લોકોને હું વિનંતી કરું છું, આ લોકોની દાદાગીરી સોસાયટીમાં આવી ગઈ છે, આ લોકોની દાદાગીરી ઘર સુધી પહોંચી ગઈ છે. આ વખતે એકવાર કોઈ પણ પ્રકારની અફવાઓમાં, ખોટી વાતમાં આપણે આવવાનું નથી. આ વખતે નક્કી રાખજો, આ વખતે તમારા દીકરાને એક વખત સમર્થન આપજો, આ વખતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરજો. અને આ વખતે વોર્ડ નંબર 4માં સમગ્ર રાજકોટમાં આમ આદમી પાર્ટી જીતે એવો આપ સૌ કોઈ પ્રયત્ન કરજો. તો વિશેષ વાત નથી કરતો, જે પણ કંઈ સવારની ઘટના હતી એ ઘટનાને અનુલક્ષીને મેં આ મારી જાણકારી આપી છે, જેમાં લગભગ મારા ખ્યાલથી મેં કોઈ પણ ખોટું કામ કર્યું નથી અને મેં કોઈ એવો ફરજ એની રોકે કે કામ ન કરે એવો પ્રયત્ન પણ નથી કરી લેતો. ઓર્ડર માંગવાનો તો મારો અધિકાર છે, હક છે. એની પાસે કાગળ હોય, એ બધા કાગળ આપણી પાસે માંગે છે, તો એ ઉતારવા આવે છે તો એની પાસે કોઈ કાગળ તો હોવો જોઈએ ને. ત્યારે કે કાંઈ કાગળ નથી અમારી પાસે, જાઓ જેને કેવું એને કહી દો. કે એ વિડીયો નથી દેખાડતા એ લોકો, એ દેખાડો ને તો લોકોને ખ્યાલ આવે કે આપનું વર્તન કેવું હતું. પણ આપે માત્ર મારું વર્તન દેખાડ્યું કે રાહુલ ભુવાએ આવું વર્તન કર્યું, પણ એ વર્તન કરવા પાછળનું કારણ લોકોને નથી દેખાડ્યું. પણ હું આ વિડીયોના મારફતથી આપને કહેવા માંગુ છું કે મને જેટલા લોકો ઓળખે છે ને એમને ખબર છે, એમને ખ્યાલ છે કે ભાઈ મેં ક્યારેય ખોટી બાબતોમાં ખોટી રીતે કોઈ પણ અધિકારીને હેરાન કરવાનો ક્યારેય પ્રયત્ન નથી કર્યો અને કરવા માંગતો નથી. હું પણ કાયદાકીય રીતે જ હું આપને વિનંતી કરી રહ્યો છું અને કહી રહ્યો છું આજે કે આપ ખોટા હતા અને આપે ખોટી રીતે ભાજપની દલાલી કરી અને બેનર ઉતાર્યા હતા. એ મારી વાત અને મારું સ્ટેન્ડ આજે પણ સ્પષ્ટ છે. અને આજે તેઓ આમ આદમી પાર્ટીથી ડરી રહ્યા છે, એટલે આમ આદમી પાર્ટીનો પ્રચાર કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર કેસ કરી રહ્યા છે, ખોટી એફઆઈઆર કરી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, ડરાવી રહ્યા છે. પણ એટલું યાદ રાખજો, લોકો જોઈ રહ્યા છે અને લોકો જોઈ અને લોકો આ વખતે પોતાનો નિર્ણય પણ લેશે. તો વિશેષ વાત નથી કરતો, ફરીથી લોકોને વિનંતી કરું છું કે આ વખતે સપોર્ટ કરજો. એકવાર આપના કિંમતી 4 મત આમ આદમી પાર્ટીને ઝાડુને સાવણાને આપજો.